હેલો ગાઈસ, નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। જોઈ શકો છો આપણે આજે ખેતરમાં આવી ગયા હતા અને ગાઈસ આપણે બે ટ્રેક્ટર આજે ચાલી રહ્યા આપણા ખેતરમાં। જો તમને દેખાડ છે કપાસ કરપા આવ્યું હતું અને ગાઈસ એક આપણે ખેડવા માટે આપણું જે 475 ડીઆઈ હતું ને, જે સરપંચ એ આવ્યું હતું ગાઈસ। તો તમે જોઈ શકો છો કે જે આપણે જૂનું ટ્રેક્ટર હતું, જે બંધ પડ્યું હતું, આગલા વિડીયોમાં જોયું હતું, જે આપણા ઘરે એને આપણે આજે ચાલુ કર્યું છે ગાઈસ। તો કોમેન્ટ કરજો તમે કે કેવું ચાલી રહ્યું છે। તો તમે મારા સાથે બને રહેજો વિડીયોમાં અંત સુધી। જો ગાઈસ આ બાજુ ચાલી રહ્યું છે નાનું સ્વરાજ એવું, અને ગાઈસ હું તમને દેખાડું, આપણે આ બાજુ ચાલી રહ્યું છે સરપંચ 475 ડીઆઈ। ગાઈસ જુઓ તમે આ બાજુ। તો ગાઈસ તમે જોઈ શકો છો પાછળ આ બાજુ આપણે બધું ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને ગાઈસ આ બાજુ ભાઈ આપણે સ્વરાજ ચલાવી રહ્યા છે। તો જો ગાઈસ આ નાનું સ્વરાજ ચાલી રહ્યું છે ને આ બાજુ આપણે જે ડીઆઈ હતું ને, જે 475 જે બંધ ઘણા સમયથી બંધ પડ્યું હતું, તમે બધા જોઈ જશે। તો ગાઈસ જોઈ શકો છો કે પલાવવાળું છે, આમાં ટ્રેક્ટર ધીમે ધીમે કરીને ચાલી રહી છે। જો ગાઈસ બે ટ્રેક્ટર ચાલી રહ્યા છે, જરા કોમેન્ટ કરજો। જો ગાઈસ આ બાજુ જો ગાઈસ કપાસ કેવા ખરપાય છે, જો ગાઈસ તો તમે કોમેન્ટ કરજો। તો ગાઈસ કપાસ કેવો ખરપાઈ રહ્યો છે એ જોઈ શકો છો તમે। તો ગાઈસ સ્વરાજ 724 ડ્રાઈવર ચલાવી રહ્યા છે અને ગાઈસ આપણો કપાસ એવો સારો છે, બહુ સરસ કપાસ છે। તો ગાઈસ આપણો કપાસને બિલકુલ ફૂલ આવી ગયા છે। જો ગાઈસ આ બાજુ જો આ બાજુ આપણે ફૂલ પણ આવી ગયા છે કપાસના, અને ગાઈસ આટલો કપાસ થઈ ગયો છે, બહુ સરસ છે। જો ગાઈસ આ બાજુ ટ્રેક્ટર ચાલી ગયું, આ બાજુ તો માલિક પણ આવી ગયા છે, અબુભાઈ શેઠ આપણે। તો ગાઈસ આપણે સ્વરાજ ચાલી રહ્યું છે, આપણે જોઈ શકો છો। જો ગાઈસ બિલકુલ 100% ચાલી રહ્યું છે અને આપ જોઈ શકો છો બિલકુલ। તો ગાઈસ ગાઈસ જો ચકલા પણ છે અને કાબેરની પણ છે। પેલું આપણું ડીઆઈ ટ્રેક્ટર પડી ગયું સામે, અને આ મિની સ્વરાજ હતી। તો ગાઈસ કપાસ કેવો ખરપાઈ રહ્યો છે જરા કોમેન્ટ કરજો ગાઈસ। કપાસ કેવો ખરપાઈ રહ્યો કોમેન્ટ કરજો, અને અમારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ગાઈસ જે સ્વરાજ 724 કપાસ બહુ સરસ છે ગાઈસ। તમે કપાસ જોઈ શકો છો બિલકુલ નજીકથી જો ગાઈસ ये 4x4 નથી, સિંગલ છે ગાઈસ। ગાઈસ જોઈ શકો છો આપણે કપાસને ખરપામાં બહુ સરસ ચાલી રહ્યું છે ટ્રેક્ટર, અને આ બાજુ બધા ચાલી નાના પણ છે। તો ગાઈસ નેક્સ્ટ વિડીયોમાં મળશું। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો। તો ગાઈસ આ બાજુ જોઈ શકો છો આપણે જે ડીઆઈ ખેડવા આવ્યું છે, જે આપણે જૂનું હતું એનું પણ ગાઈસ તમે એનો પણ વિડીયો દેખાડીશ।